નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિતનું જે પેપર લેવાનું છે તેનો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. તો મિત્રો, પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે કે નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલી છે, એક કાળી છે અને બીજી સફેદ છે. આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ આપણે શોધવાનું છે. મિત્રો, આજે આપણે અહીંયા આપેલું છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો સફેદ લાકડી છે અને આપણે એક્સ કહીશું, કાળી લાકડી છે અને વાય કહીશું. અહીંયા 22 છે, એટલે કે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 22. હવે મિત્રો, એના પછી જે વ્હાઇટ લાકડી છે તમે દેખી શકો છો, તો સરસ છે ને આ જે ભાગ છે એ બ્લેક છે, પણ આ મિત્રો 5 ઓછી છે. એટલે સફેદ લાકડી કરતાં કાળી લાકડી કેટલી 5 ઓછી છે. મિત્રો, બંનેનો સરવાળો કરી નાખશું આપણે. માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, પ્લસ મિત્રો માઇનસ થશે, બરાબર છે. તો જસ્ટ તમે એની સરવાળો કરી નાખશો. 2x આ માઇનસ પ્લસ ઉડી જશે મિત્રો, 22 ની 5 મિત્રો 27 થશે. એક્સ બરાબર મિત્રો 27 ભાગ્યા તમે 2 કરશો એટલે મિત્રો 13.5 જવાબ આવશે. એટલે ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર, બરાબર છે. માઇનસ તમે કરશો પ્લસ એટલે એક્સ વત્તા એક્સ 2 થશે, આ પ્લસ માઇનસ માઇનસ થશે મિત્રો, પ્લસ માઇનસ પ્લસ શું થશે મિત્રો માઇનસ, અને પ્લસ પ્લસ મિત્રો પ્લસ થશે. આ તમે સમજી અને મિત્રો 13.5 જવાબ દેખી શકો છો મિત્રો. તો ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર છે. નેક્સ્ટ આપણે આગળ વધીશું કે દ્વિચલ આ પણ મિત્રો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, અગાઉનો દાખલો હતો. નેક્સ્ટ આપણે જોઈ શકો છો કે દ્વિચલ સુરક્ષ સમીકરણ એક્સ પ્લસ વાય માઇનસ 4 બરાબર 0 છે, 2x પ્લસ કે વાય માઇનસ 8 બરાબર 0 છે. અનંત ઉકેલ મળે તો કે બરાબર ખાલી જગ્યા. અનંત ઉકેલ મળે મિત્રો કન્ડિશન મારવાની છે અને તમારો જવાબ મિત્રો અહીંયા ઓપ્શન આવશે, ઓપ્શન નંબર બી સી. ઓપ્શન નંબર સી 2 જવાબ આવશે. ત્યારબાદ મિત્રો દ્વિઘાત સમીકરણ આપેલું છે એક્સનો સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 બરાબર 0 માટે એક્સ પ્લસ 1/xનું મૂલ્ય કેટલું થાય? તો મિત્રો આનો જવાબ પણ ઓપ્શન નંબર સી આવશે, 2 આવશે. ગણતરીની જરૂર મિત્રો નથી, કારણ કે તમને બધું આવડતું છે. તમે ફક્ત જવાબ માટે જ હવે અસર આપણે ગણતરી કરતા નથી. મિત્રો જોઈ શકો છો કે પ્રથમ પદ શોધવાનું છે કે એક સમાંતર શ્રેણીમાં ડી બરાબર -4 અને A7 બરાબર 4 હોય તો આ પેલું પહેલું પદ ખાલી જગ્યા થાય. તો પહેલું પદ મિત્રો 28 થશે. ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. બિંદુ 2 અને -1 અને 5 વચ્ચેનું અંતર કેટલું થશે મિત્રો? તો તમે જોઈ શકો છો કે બંને જે ચોથા નંબરનો દાખલો છે એની અંદર આપણે 5 એકમ આવશે, બરાબર. આંતરસૂત્ર તમે મારશો તો તમને જવાબ મળી જશે 5 એકમ. તો ખાસ તમારે આંતરસૂત્ર મારવાનું રહેશે. સાઇન સ્ક્વેર થીટા બરાબર 1/2, તો ટેન સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા થાય. તો મિત્રો આનો જવાબ તમે દેખી શકો છો કે 5માં જવાબ આવશે -1 આવશે મિત્રો, સોરી +1 આવશે. ટેન તમારું સૂત્ર કિંમત મૂકો, જવાબ તમને મળી જશે. ટેન બંને બાજુ વર્ગ કરશો, વર્ગમૂળ કરશો, વર્ગમૂળ કેન્સલ થઈ જશે અને ટેનની કિંમત મેળવવાની છે. સાઇનની મેળવ્યા પછી ટેન તમને ઓટોમેટિકલી મળી જશે. થીટાની ખાસ તમારે કિંમત મેળવવાની થતી હોય છે, તો તમે મેળવી શકો છો. ટેન સ્ક્વેર થીટા બરાબર 1 થશે, બરાબર. મધ્યસ્થ અને અનુક્રમે 21 અને 23 આપેલા બહુલક આપણે શોધવાનો છે. તો તમે શોર્ટ સૂત્ર મારજો, બરાબર, કે z બરાબર 3m - 2x/12 આ સૂત્ર તમે મારશો એટલે તમે જવાબ મળી જશે 27 જવાબ તમારો આવશે. ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું કે 1080 2x 3y ગુણ્યા 5 હોય તો x - y બરાબર ખાલી જગ્યા. તો મિત્રો તમે દેખી શકો છો 7 નંબરની અંદર આ જે બાદબાકી કરવાની છે અને જવાબ આવશે મિત્રો 0 જવાબ આવશે. બીજી જે ખાલી જગ્યા હતી આપણો જવાબ આવશે. જો બહુપદી px બરાબર x² - 2x વત્તા 5ના શૂન્ય ab a ગુણ્યા b બરાબર ખાલી જગ્યા થશે. શૂન્ય શોધ્યા પછી a અને b નો ગુણાકાર તમારે કરવાનો છે. તો ગુણાકાર તમે કરી શકો છો. 8 અંદર 5 જવાબ આવશે. સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો 9માની અંદર જવાબ આવશે 6. પાસાને ઉછાળવાનો છે અને કુલ શક્ય પરિણામ કેટલા મળશે? સમતોલ પાસાને એક વખત ઉછાળો છો એટલે પાસાની બાજુ 6 હોય, એક વખત ઉછાળો 6 ના 6 જવાબ આવશે. મિત્રો પ્રશ્ન ખૂબ સરળ પૂછી નાખ્યો છે. sin 30ની કિંમત મિત્રો, તો sin 30ની કિંમત ઓલરેડી બધાને વિદ્યાર્થીને આવડતી છે. તો શું આવશે મિત્રો? 1/2. ત્યારબાદ મિત્રો વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય છે.
તો મિત્રો વર્તુળના અંદર જે હોય છે, વર્તુળના અંદરનું બિંદુ છે, વર્તુળ છે, બરાબર છે, વર્તુળના અંદરના બિંદુમાંથી વર્તુળના સ્પર્શક દોરી શકાતા નથી, એટલા માટે સ્પર્શક શું આવશે મિત્રો? 0 સ્પર્શક આવશે. સ્પર્શક દોરી શકાય નહીં મિત્રો. આપેલ અવલોકનો 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3 જે સૌથી વધુ વખત પુનરાવર્તન થાય છે એ આપણો બહુલક થશે. તો 12માની અંદર 3 જવાબ આવશે. 3 વધુ વખત પુનરાવર્તન, 1 વખત, 2 વખત, 3 વખત અને 3 વખત પુનરાવર્તન સૌથી એટલે માટે જવાબ આવશે બહુલક 3 જવાબ આવશે. વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. તો મિત્રો આ વિધાન કેવું છે? સાચું વિધાન છે, બરાબર છે. વિધાન કેવું છે? સાચું છે. 12, 15 અને 21નો ગુસા મિત્રો કેટલો થશે? તો મિત્રો 1 ના થાય, કારણ કે બધી સંખ્યાઓ અવિભાજ્ય નથી, વિભાજ્ય સંખ્યાઓ છે, માટે ગુસા 1 ન થાય. વિધાન ખોટું છે. વર્ગમૂળમાં 3x + 5 એ સુરેખ બહુપદી છે મિત્રો. આ વિધાન સાચું છે. ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીં સંભાવના સરવાળો કરો થાય મિત્રો 1 થાય. વાત સાચી છે. વિધાન કેવું છે? સાચું છે. ત્યારબાદ મિત્રો આ શ્રેણી લખી લઈએ કે 1, 1, 1, 2, 2, 2, 3, 3 સમાંતર શ્રેણી છે કે નહીં? તો મિત્રો નથી. આ સમાંતર શ્રેણી ન કહી શકાય, કારણ ડિફરન્ટ સરખો દરેક વખતે મળતો નથી. જો ડિફરન્ટ દરેક વખતે સામાન્ય તફાવત સરખો મળે તો આપણે કહી શકીએ કે સમાંતર શ્રેણી છે. વર્તુળને કેટલા સ્પર્શકો હોય? બરાબર છે. તો વર્તુળને મિત્રો, વર્તુળ જે હોય છે આપણે જોઈ શકીએ છીએ વર્તુળના સ્પર્શકો કેટલા હોય? અસંખ્ય સ્પર્શકો આપણે દોરી શકીએ છીએ, બરાબર. તો વર્તુળને મિત્રો કેટલા સંખ્યા સ્પર્શક હોય? તો અસંખ્ય સ્પર્શક હોય. 0.65 તો પીએનો 1200 હતો. તે મિત્રો એકમાંથી તમારે ફક્ત 0.65 બાદ કરવાના હતા, એટલે તમને જવાબ મળી જશે મિત્રો 0.35. 0.35 તમારો જવાબ આવશે. ત્યારબાદ મિત્રો 20મા નંબર પ્રશ્ન, નીચેના આપેલા આવૃત્તિ વિતરણમાંથી બહુલક શોધો. મિત્રો બહુલક માટે દાખલો આખો ગણવાનો હતો, બરાબર છે. બહુલકીય વર્ગ સોરી. તો બહુલકીય વર્ગ એટલે સૌથી મહત્તમ આવૃત્તિ કેટલી છે? 8 છે. તો બહુલકીય વર્ગ કેટલો થશે મિત્રો? 3 થી 5 થશે. 3 થી 5 તમારો જવાબ આવશે 3 થી 5. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. શું છે મિત્રો? 2πrh. ત્યારબાદ મિત્રો શંકુનું ઘનફળ 1/3 πr²h. બહુ ઇઝી છે બંને પ્રશ્ન. ત્યારબાદ r ત્રિજ્યા વર્તુળનો પરિઘ. તો મિત્રો પરિઘ છે 2πr. આ પણ બહુ સરસ પ્રશ્ન પૂછી નાખ્યો છે. પરિઘ. થીટા ખૂણાવાળા લઘુત્તમ ક્ષેત્રફળ. તો થીટા ખૂણાવાળા લઘુત્તમ ક્ષેત્રફળ છે મિત્રો πr² θ/360. લઘુ વૃત્તાંશ કીધું છે, બરાબર છે. તો શું આવશે? ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. તો મિત્રો કાલે જ આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જાહેર કર્યા હતા કે શૂન્યનો શોધવાનો દાખલો પૂછાશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પૂછાઈ ગયો છે. ત્યારબાદ 26મા નંબરનો પ્રશ્ન પણ જે કીધું છે દ્વિઘાત બહુપદી મેળવવી પૂછાશે, તો પૂછાઈ ગયેલો છે મિત્રો. તો તમે મિત્રો આ પેપર જોઈ શકો છો. મિત્રો પેપર એકાંતરે બેઝિક હોવાથી સરળ જ છે, બરાબર. અમુક પ્રશ્ન ટ્વીટ કરેલા છે, બરાબર, વ્યાખ્યાઓ છે. તો આ બધા જ પ્રશ્નો બહુ સરળ છે. 6 ધારવાળો પ્રશ્ન કાલે એમાં મોસ્ટ આઈએમપી જાહેર કરેલો હતો, બરાબર. બહુલકનું પણ તમને કીધું હતું મિત્રો પૂછાશે. વિભાગ સી આવી ગયો છે મિત્રો. લોપની રીત પણ ફરજિયાત પૂછાવાની પૂછાઈ પણ ગઈ છે, એટલે પેપર ખૂબ જ સરળ છે. સરવાળો શોધવાનો દાખલો પણ પૂછાઈ ગયો છે મિત્રો. તો મિત્રો આ જે પ્રમેય છે 43મા નંબરનો એ પણ પૂછાઈ ગયેલો છે મિત્રો. એ પણ જોઈ શકો છો તમે. તો હવે સમકેન્દ્રનો દાખલો પણ મિત્રો પૂછાઈ ગયો છે. મારા મંતવ્ય પ્રમાણે જે નેક્સ્ટ નીચે આપ્યું છે એ વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાનું નહોતું. 44 જે પૂછ્યું છે ફર્સ્ટ પ્રશ્ન તમારે ગણવાનું છે. એના પછી ફક્ત દૃષ્ટિહીન માટે એવો શબ્દ વાપર્યો છે, એટલે વ્યાખ્યાઓ મિત્રો દૃષ્ટિહીન વ્યક્તિને ગણવાની હતી. ત્યારબાદ મિત્રો બહુલકનો દાખલો તમે કાલના મોસ્ટ ટાઈમમાં જોઈ શકો છો. આ પ્રશ્ન 2 કોપી પ્રશ્ન પૂછાઈ ગયો છે. અને ત્યારબાદ મિત્રો આ લખોટીવાળો પ્રશ્ન પણ આપણે મૂકી દીધો હતો, એ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ત્યારબાદ મિત્રો તમે દેખી શકો છો કે 47 નંબર પ્રશ્ન છે જે તમારે ગણવાનો હતો. પ્રમેય છે તે પ્રમેય તમે ગણ્યો હશે. ત્યારબાદ મિત્રો અથવામાં પ્રશ્ન આપ્યા દૃષ્ટિહીન માટે કરીને ખાલી જગ્યા દૃષ્ટિહીન માટે ગણવાની હતી, તમારે ગણવાની હતી નહીં. આ મિત્રો 365 દાખલો તમે કાલે મેં આઈએમપી આપ્યા અમે જોઈ શકો છો હતો જ, બરાબર છે. તો ઘણું બધું મિત્રો આપણા આઈએમપી પૂછાઈ ગયું છે જે તમે જોઈ શકો છો.
આ મિત્રો મધ્યગન દાખલાની પણ આપણે વાત કરી ફાઇનલ મિત્રો પૂછાશે 3 માર્ક્સ કે 4 માર્ક્સની અંદર 4 માર્ક્સમાં આપણે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા પ્રશ્ન મોટો થોડો કર્યો છે પણ તમારે ફક્ત અહીંયા ધ્યાન રાખવાનું હતું. તો મિત્રો આ છે 10 માટે છે, એટલે આપણે ગણવાનું હતું નહીં. બરાબર. બહુલક શોધવાનું ધબકારા બીજા વચ્ચે સ્વરક શોધવાનો છે. પ્રશ્ન પૂછ્યો તમારે ગણવાનું હતું. મધ્યક શોધવાનો દાખલો પણ 10 માટે પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ પાસાને એકવાર ફેંકવામાં આવે છે એ પ્રશ્ન છે. તો મોસ્ટ આઈએમપી પણ પૂછાઈ ગયેલો છે. 54 નંબરનો પ્રશ્ન પણ જે તમને વાત કરી થોકડીના પ્રશ્નો એ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. તો મિત્રો તમારું પેપર કેવું ગયું છે એ તમારા મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું છે. તમારે કેટલા માર્ક્સ આવે છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની થાય છે. તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા વિદ્યાર્થી ખાસ મિત્રો સુધી શેર કરો. અને જો તમને હજી પણ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનાર નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.